ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પ્રોપર રોટેશનલ અક્સિસ, ધેટ ઇઝ CN. હવે ફરીથી એકવાર એની ડેફિનેશન સાથે એટલું રિવિઝન કરીને આગળની વસ્તુઓ જોઈએ આપણે. ઓકે, તો એને પહેલાં લખો ડેફિનેશન ઓફ રોટેશનલ એક્સિસ. that is symbolized by CN. એની ડેફિનેશનમાં લખો rotational can be carried out over an imaginary axis which is passes through a molecule. જોઈએ આ શું કહેવા માગે છે. રોટેશનલ કેન બી કેરીડ આઉટ ઓવર એન ઇમેજનરી એક્સિસ વિચ ઇઝ પાસીસ થ્રુ અ મોલેક્યુલ. રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી છે, એટલે કે આપણા મોલેક્યુલની અંદર આપણે એક સિમેટ્રી ઓફ એક્સિસ પાસ કરવાની છે કે જેને લીધે આપણને મોલેક્યુલ છે એની જીઓમેટ્રી અથવા તો આપણને જે મોલેક્યુલ છે, જે બીજો મોલેક્યુલ મળે છે એની કોન્ફિગરેશન છે એ પહેલાં મોલેક્યુલ જેવી હોવી જોઈએ. લખો આગળ resulting configuration identical with original configuration. એટલે જો હું કોઈ મોલેક્યુલમાં ઇમેજનરી એક્સિસ પાસ કરું અને એ એક્સિસને અલોંગ હું મોલેક્યુલને રોટેશન આપું તો મને જે કોન્ફિગરેશન મળે છે એનું કોન્ફિગરેશન અને જે પહેલો મોલેક્યુલ એટલે કે ઓરિજિનલ મોલેક્યુલ હતો એ બંનેની કોન્ફિગરેશન મને કેવી મળવી જોઈએ? આઇડેન્ટિકલ મળવી જોઈએ. તો મારા મોલેક્યુલમાં એ એક્સિસ પ્રેઝન્ટ છે એવું કહી શકાય. ધેટ ઇઝ નોન એઝ અ રોટેશનલ એક્સિસ. આખું નથી લખતી. ધેટ ઇઝ કોલ્ડ રોટેશનલ એક્સિસ which is symbolized by CN, where N is equal to, જે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા હતા, N શું છે? ઓર્ડર ઓફ એક્સિસ. અને કઈ રીતે N થાય એ પણ મેં આગળના લેક્ચરમાં કઈ રીતે N છે એ ફાઇન્ડ કરવાનો એ પણ મેં આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે પૂરેપૂરું રોટેશન આપવા માટે 360 ડિગ્રીનું રોટેશન આપવું પડે. તો જો હું એને હાફ રોટેશન આપું તો 360 ડિવાઈડ વિથ 2 એટલે મને શું મળશે? 180. તો આ જે 2 છે એ શું છે? મારો N છે, N2. એટલે આ જે એક્સિસ હશે એને શું કહેવાય? C2 એક્સિસ ઓફ સિમેટ્રી. એવી રીતે આપણે N એટલે કે ઓર્ડર ઓફ એક્સિસ ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે. ઓકે, આટલું આપણે જોઈ લીધું. તો હવે આપણે 1 બાય 1 એક્સિસ જોવાની છે કે C2 કોને કહેવાય, C3 કોને કહેવાય, C1 કોને કહેવાય. આપણે C1થી ચાલુ કરશું, મેક્સિમમ C6 સુધી આપણે જોશું. બરાબર છે. સૌથી પહેલાં એડિંગ લગાડો. C1 રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી. C1 છે અને બીજું તમે શું કહી શકો? ઓકે, અહીંયા એક મોલેક્યુલ લઉં છું હું. આ રીતનું એક મોલેક્યુલ છે. અહીંયા બંને બાજુ H છે. બરાબર. આને આપણે કહીશું ફોર્માલ્ડિહાઇડ. આને હું સિમ્બોલાઇઝડ કરી દઉં. પહેલાં અહીંયા હું HA અને HB, આ બે અલગ નથી, હાઇડ્રોજન બંને એક જ છે. H છે બંને હાઇડ્રોજન જ છે, પણ હું ખાલી એને સિમ્બોલાઇઝડ કરું છું જેથી આપણને બીજી કન્ફિગરેશન સાથે એને મેચ કરતા ફાવે. એટલે અહીંયા આગળ મેં HA રાખેલો છે, અહીંયા આગળ મેં HB રાખેલો છે. ઓકે, આટલું થયું. હવે શું કરશું? એની અંદર C1 પાસ કરશું. C1 એટલે શું? તો કે એની અંદર એક રોટેશનલ બીજા એક્સિસ સિમેટ્રી પ્રેઝન્ટ હોય ને, એટલે મોલેક્યુલની અંદર કાંઈ આપણે ઓપરેશન કરવાનું રહેતું નથી. અથવા તો જે આપણે જોઈ ગયા છીએ એને શું કહેવાય? ડુ નથિંગ ઓપરેશન. એટલે આપણે એમાં કાંઈ પણ કરવાનું છે નહીં. આપણને મોલેક્યુલ છે એ એઝ ઇટ ઇઝ મળે છે. બરાબર. આ થઈ ગયો
C1 રોટેશનલ એક્સિસ. હવે જોયું આપણે C1 રોટેશન આપ્યું, બરાબર છે. ટૂંકમાં કંઈ કરેલું જ નથી. C1 એટલે એઝ ઇટ ઇઝ એનું એ જ છે. હવે આ મોલિક્યુલની જે કોન્ફિગરેશન છે અને આ મોલિક્યુલની જે કોન્ફિગરેશન છે, આને ઓરિજિનલ કહેવાય, ઓરિજિનલ કોન્ફિગરેશન. અને આ શું છે તો કે આપણને રોટેશન આપ્યા પછી જે કોન્ફિગરેશન મળેલી છે એ છે. આ બંનેના કોન્ફિગરેશનની તમે કમ્પેરિઝન કરો તો બંને કેવું છે, સેમ જ છે. રાઇટ હેન્ડ સાઈડ એચ છે તો અહીંયા પણ એચ જ છે, અહીંયા એચ છે ને અહીંયા પણ એચ જ છે. હવે આને તમે રોટેશન આપીને અહીંયા એચ બી હોય ને અહીંયા એચ એ હોય તો પણ એની કન્ફિગરેશન કેવી થાય, સેમ જ થાય. એચ એની જગ્યાએ એચ બી આવી જાય, પણ એ તો આપણે ખાલી સિમ્બોલાઇઝ કરેલું છે. ખરેખર તો એ શું છે, હાઇડ્રોજન જ છે. એને ખાલી સમજવા માટે આપણે એને સિમ્બોલાઇઝ કરેલું છે. એટલે શું કહી શકાય, આપણા મોલિક્યુલની અંદર C1 રોટેશન એક્સિસ પ્રેઝન્ટ છે. હવે 1 બાય 1 આવી રીતે આપણે બધી રોટેશનલ એક્સિસ છે એ ચેક કરવાની છે. ઓકે, નેક્સ્ટ છે આપણી C2 એક્સિસ. ઓકે, C2 મીન્સ n ઇઝ ઇક્વલ ટુ 2. આ શું છે આપણા n, ઓર્ડર ઓફ રોટેશન. એટલે n ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2. કઈ રીતે મળે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 360 ડિવાઈડ વિથ n, એટલે હું ડિવાઈડ વિથ 2 કરું એટલે મને કેટલા ડિગ્રી મળશે તો કે 180 ડિગ્રી. એટલે મારે એવી એક્સિસ પાસ કરવાની છે કે જેની અંદર હું 180 ડિગ્રીનું રોટેશન આપું તો મને આઇડેન્ટિકલ પોઝિશન મળવી જોઈએ. એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે, એક્ઝામ્પલથી સમજીએ. ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, એટલે કે H2O મોલિક્યુલ લીધો મેં, H2O મોલિક્યુલ. આ રીતે એનો શેપ હોય અને બેન્ટ શેપ કહેવાય, બેન્ટ શેપ અથવા તો વી શેપ. જો શેપ કાઢતા ના આવડતું હોય તો તમારે BSc-PR થિયરી જોઈ લેવાની. આ છે H2O મોલિક્યુલ. હવે શું કરવાનું છે, મારે એની અંદર રોટેશન આપવાનું છે, C2 એક્સિસનું રોટેશન આપવાનું છે. આવી રીતે લખાય C2. તો હું ક્યાંથી એક્સિસને પાસ કરું, આ મોલિક્યુલમાંથી એક્સિસ ક્યાંથી પાસ કરું કે જેથી આ H એની જગ્યાએ H બી આવી જાય. આ મેં શું કીધું તો આ બંને હાઇડ્રોજન જ છે, પણ આપણે એને ખાલી સમજવા માટે સિમ્બોલાઇઝડ કરીએ છીએ. આ H એ છે અને આ H બી છે. તો હું એક્સિસ ક્યાંથી પાસ કરીશ કે જેથી H એની જગ્યાએ H બી આવી જાય. ક્યારે? હું એને 180 ડિગ્રીનું રોટેશન આપું ત્યારે. કારણ કે 360 ડિવાઈડ વિથ હું 2 કરીશ ઓર્ડર ઓફ સિમેટ્રી, ત્યારે મને 180 મળશે. એટલે મારે એક્સિસને 180 ડિગ્રીનું રોટેશન આપવાનું છે. તો હું 180 ડિગ્રીનું રોટેશન આપું તો એક્સિસ ક્યાંથી પાસ કરું જેથી મને H એની જગ્યાએ H બી આવી જાય. ઓકે, તો હું એક્સિસ છે અહીંયાથી પાસ કરું છું ઓક્સિજનમાંથી. H2O કેવો છે, પ્લેનર મોલેક્યુલ છે. મોડલ સાથે પણ આપણે સમજશું. અહીંયાથી 180 ડિગ્રીનું રોટેશન આપું તો શું થશે, H એની જગ્યાએ H બી રોટેટ થઈ જશે. એટલે અહીંયા આગળ આવશે H બી અને અહીંયા આગળ આવશે H એ. હવે આ જે મોલિક્યુલ છે અને આ મોલિક્યુલ છે એ બંનેની કોન્ફિગરેશન ચેક કરો તો બંને સેમ છે. ખાલી ફેર શું છે તો કે H એની જગ્યાએ H બી. એનો મતલબ એવું કે H2O મોલિક્યુલ છે એની અંદર C2 પ્રેઝન્ટ છે. હવે ફરીથી એની અંદર C2 લગાડું, આ જ મોલિક્યુલની અંદર હું ફરીથી C2 લગાડું, એટલે કે ફરીથી 180 ડિગ્રીનું રોટેશન આપું. ફરીથી અહીંયાથી C2 પાસ કરી છે, 180 ડિગ્રીનું રોટેશન આપું તો મને શું મળશે, ઓક્સિજન. આ H એ છે ફરીથી ઘૂમીને લેફ્ટ હેન્ડ સાઈડ અને આ મળશે મને H બી. આ મોલિક્યુલ અને આ મોલિક્યુલ બંને કેવા થઈ જશે, સેમ થઈ જશે. બરાબર છે આટલું? ઓકે, થયું આટલું? હવે આપણે એ જોવાનું છે કે આ મોલિક્યુલ અને આ મોલિક્યુલ ક્યારે આ બંને મોલિક્યુલ સેમ આવ્યા. આ મોલિક્યુલમાંથી આ મોલિક્યુલ કેવી રીતે સેમ આવ્યા તો કે મેં શું કર્યું, 2 વાર C2 આપી. એક વાર C2 1 અને એના પછી C2 2. આને શું કહેવાય, આ કહેવાય C2 1 અને આ કહેવાય C2 2. એટલે આપણને ઓવરઓલ ઓપરેશન શું કહેવાય તો કે C2 2 આપેલું કહેવાય. સોરી, આ C2 1 અને આ પણ C2 1. એટલે ઓવરઓલ આને કહેવાય C2 2 ઇઝ ઇક્વલ ટુ E. આઈડેન્ટિટી E આ પણ આપણે આગળ જોઈ ગયા કે CNN ઇઝ ઇક્વલ ટુ E. એટલે કે મોલિક્યુલ આપણને હોય ને હોય એવો પાછો મળી જાય. 2 વાર C2 એપ્લાય કરવાથી જેવો મોલિક્યુલ હતો એવો ને એવો મને પાછો મળી ગયો છે. હવે આપણે મોડલથી સમજીએ. આ છે સપોઝ તમારું H2O, આ H2O. આ વચ્ચે જે મોલિક્યુલ છે એ શું છે, આપણો ઓક્સિજન છે. આ બાજુ હાઇડ્રોજન, આ બાજુ હાઇડ્રોજન. લેફ્ટ હેન્ડ સાઈડને હું સિમ્બોલાઇઝ કરી દઉં H એ, રાઇટ હેન્ડ સાઈડ H બી.
ઓકે, થઈ ગયું આટલું. લેફ્ટ હેન્ડ સાઈડ HAHB. હવે મારે એક્સિસ ક્યાંથી પાસ કરવાની છે? તો કે મિડલ ઓફ ઓક્સિજન. અહીંયાથી હું એક્સિસ પાસ કરું. સપોઝ આ છે મારી એક્સિસ. કેટલું રોટેશન આપવાનું? 180. ઓકે, રોટેશન આપું છું. આ કેટલું રોટેશન આપ્યું? તો કે 90 ડિગ્રીનું. આમ હતું એને આમ કર્યું એટલે એને કહેવાય 90 ડિગ્રીનું રોટેશન. અને આ આપ્યું કહેવાય એને 180 ડિગ્રીનું રોટેશન. થઈ ગયું 180 ડિગ્રીનું રોટેશન. ફરીથી જોઈએ. આ છે HB છે, સોરી HA છે, આ બાજુ છે એ HB છે. ઓકે, અને 180 ડિગ્રીનું રોટેશન આપું છું એટલે કે C2 પાસ કરું છું. આ H ક્યાં જાય છે જોજો તમે. આ 90 અને આ 180 કઈ બાજુ ગયો? રાઇટ હેન્ડ સાઈડ. અને આ જે HB હતો એ કઈ બાજુ થઈ ગયો? ઘૂમીને લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે કે HAની જગ્યાએ HB અને HBની જગ્યાએ HA આવી ગયું. ફરીથી એજ મોલેક્યુલને 180નું રોટેશન આપું છું. અહીંયા શું છે? HB. આ શું છે? HA. ફરીથી રોટેશન આપું એટલે આ શું થઈ જવાનું? HA અને આ ફરીથી HB. ઓકે, સમજાઈ ગયું આટલું? આ H2 મોલેક્યુલ છે ને હું વચ્ચેથી C2 એક્સિસ પાસ કરીને આપું છું. HA અને HB રોટેટ થઈ ગયા. ફરીથી એમાં C2 એપ્લાય કરું એટલે શું મળી જાય મને? આઇડેન્ટિકલ HAની જગ્યાએ HA અને HBની જગ્યાએ HB પાછા મળી જાય છે. એટલે કે H2Oની અંદર HC2 એક્સિસ પ્રેઝન્ટ છે એવું કહી શકાય. હવે હું તમને કહું કે એક્સિસ આપણે કેટલી જાતની હોય છે ને ક્યાંથી પાસ કરવાની હોય છે. એક એક્સિસ તો જોઈ લીધી આપણે, અહીંયાથી પાસ કરશું. બીજી એક્સિસ અહીંયાથી પણ થાય ઓક્સિજનમાંથી. તો હવે જોઈએ આ એક્સિસ પાસ કરાય કે ના કરાય. અહીંયા છે ને C2 આપું તો શું થાય? મોલેક્યુલ ઊંધો થઈ જાય. પહેલાં વી શેપ નીચે હતો, બેન્ટ શેપ નીચે હતો, એને C2 આપવાથી શું થઈ જાય? બેન્ટ શેપ ઉપર વહી જાય છે. હજી એક C2 હોય છે. 3 ટાઈપની એક્સિસ હોય ને આપણી પાસે. એક આપણે આમ પાસ કરી, એક આપણે આમ પાસ કરી, અને હજી થર્ડ કઈ? તો કે ફ્રોમ એબોવ. આ બંનેને પરપેન્ડિક્યુલર. અહીંયાથી એક C2 પાસ કરું તો એ આ રીતે થઈ જાય. ફરીથી અહીંયાથી C2 પાસ કરું એટલે એ આ રીતે ઘૂમી જાય. બરાબર છે? ઓન પેપર સમજાવું કે કઈ રીતે C2 હોય છે. ઓકે, જો એક તો આપણે આવી રીતે C2 પાસ કરી શકીએ. એને તમે કહી શકો C2X. એક તમે આ રીતે C2 પાસ કરી શકો, એને કહેવાય C2Y. અને એક તમે આ રીતે C2 પાસ કરી શકો, જેને કહેવાય C2Z. પણ આ રીતે તમે ડ્રો કરી શકો નહીં. એટલે આપણે એને કઈ રીતે ડ્રો કરીએ? આવી રીતે આમ ડોટેડ ડ્રો કરીએ. આને કહેશું C2Z. તો આ જે H2O મોલેક્યુલ છે એની અંદર આપણે કઈ C2 પાસ કરી? C2 તો પાસ કરી, પણ કઈ C2? તો કે C2Y પાસ કરી. આ પણ કઈ છે? C2Y પાસ કરી. કઈ C2 પાસ કરી એ પણ તમારે જોઈ લેવાનું. કેટલી રીતે C2 પાસ થાય? તો કે 3 રીતે. કઈ? તો કે C2X, C2Y, અને ત્રણે એકબીજાથી કેવી હોય? પરપેન્ડિક્યુલર હોય. ને આ કઈ છે? C2Z. હવે બીજા મોલેક્યુલ્સ જોઈએ કે જેની અંદર C2 પ્રેઝન્ટ હોય. બરાબર છે? જોઈએ એક્ઝામ્પલ C2 માટે. હવે આટલા મોલેક્યુલની અંદર C2 પાસ કરતાં આપણે શીખશું. અને જો C2 પાસ થતી હોય તો નંબર ઓફ C2, કેટલી C2 પાસ થાય છે એ પણ આપણે જોવાનું છે. આપણે આગળનો મોલેક્યુલ જોયો છે H2O. એની અંદર એક જ C2 હતી. બરાબર છે? હવે આપણે જોશું કે નંબર ઓફ C2 વધારે પણ હોઈ શકે. એવું જરાય જરૂરી નથી કે મોલેક્યુલની અંદર એક જ C2 હોય. બરાબર છે? પહેલાં C2 કેટલી રીતે લાગે છે? તો કે 3 રીતે લાગે છે. એક, આને કહીશું C2X, આ હશે C2Y, અને એ બંનેને પરપેન્ડિક્યુલર હશે C2Z. આ 3 રીતે આપણે C2 પાસ કરીને ચેક કરશું. કોઈ પણ મોલેક્યુલમાં 3 રીતે પોસિબલ રીતે આપણે ટ્રાય કરીને જોવાનું છે. બરાબર? સૌથી પહેલાં પાસ કરશું C2X. C2X પાસ કરો જે આની અંદર આ જે મોલેક્યુલ છે પિરિડીન, એમાં C2 પાસ કરો તો શું થાય? અહીંયા મેં રોટેશનલ એક્સિસ રાખી છે. સપોઝ આ મારી C2 છે અને મેં રોટેશનલ એક્સિસ C2 છે, તો શું થાય? એને રોટેટ કરું તો નાઇટ્રોજનને ફ્લિપ કરીને ઉપર જતો રહે. ઉપરની સાઈડ નાઇટ્રોજન છે તો કે નથી. અહીંયા કાર્બન છે, એ ફ્લિપ કરીને અહીંયા જશે તો કાર્બનનો કાર્બન મેચ થઈ જાય, કાર્બનનો કાર્બન મેચ થઈ જાય. પણ આ નાઇટ્રોજન છે એ ફ્લિપ કરીને આ કાર્બનની જગ્યાએ આવે, જે ચાલે નહીં. શું હોવું જોઈએ? એનું કન્ફિગરેશન છે એ સેમ રહેવી જોઈએ. મતલબ આ C2 છે એ પ્રેઝન્ટ છે નહીં, એટલે કે C2X પ્રેઝન્ટ છે નહીં. તો આપણે ચેક કરીએ C2Y. આ કઈ છે? C2Y. જોઈએ પ્રેઝન્ટ છે કે નહીં. C2Y એટલે આ મારી એક્સિસ છે એને હું ફેરવું તો શું થશે? તો કે નાઇટ્રોજન છે એની જગ્યા ઉપર જ રોટેશન કરશે.
આ કાર્બન ફ્લિપ કરીને અહીંયા, આ કાર્બન ફ્લિપ કરીને અહીંયા, અને આ કાર્બન છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તો શું થાય? તો કે આમાં C2 પ્રેઝન્ટ છે એવું કહી શકાય? તો કે હા, C2Y છે એ આની અંદર પ્રેઝન્ટ છે. મતલબ એક C2 મળી ગઈ આપણને C2Y. C2X તો નથી, C2Y છે. હવે જોઈએ આપણે C2Z. C2Z ક્યાંથી પાસ કરવાની? અહીંયાથી ઉપરથી. એને આ રીતે ઘુમાવો તો શું થાય? સપોઝ આ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન છે, એને 180નું રોટેશન આપવું તો શું થાય? નાઇટ્રોજન છે એ ઘૂમીને ઉપરની સાઈડ જતો રહે, જ્યારે અહીંયા ઉપરની સાઈડ નાઇટ્રોજન છે નહીં, મતલબ C2Z પણ પ્રેઝન્ટ નથી. એટલે આની અંદર એક જ C2 પ્રેઝન્ટ છે. બરાબર. હવે આપણે જોઈએ આ મોલેક્યુલની અંદર. સૌથી પહેલાં C2X લગાડશું. લગાડો અહીંયાથી C2X. લાગે છે C2X? નથી લાગતી. શું કામે? તો કે અહીંયા ક્લોરીન છે, ઉપર હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, ઉપર ક્લોરીન છે, એટલે C2X તો નહીં લાગે. હવે લગાડો C2Y. ફેરવો હજી. C2Y પણ નહીં લાગે, કારણ કે અહીંયા H છે, અહીંયા ક્લોરીન, અહીંયા હાઇડ્રોજન. તો આપણી પાસે કઈ વધી? તો કે C2Z. ક્યાંથી લગાડવાની? પરપેન્ડિક્યુલર ઓફ પ્લેન ઓફ ધી પેપર. અહીંયાથી C2 લગાવો. સપોઝ આ છે એ ક્લોરીન છે, સોરી આ છે એ હાઇડ્રોજન છે, અને C2 લગાડો એટલે શું થશે? અહીંયા સામેની સાઈડ જતો રહેશે, અને સામેની સાઈડ શું છે? હાઇડ્રોજન જ છે. તો C2Z પ્રેઝન્ટ કહેવાય? તો કે હા, Hની સામે H જ છે, એટલે આ H ઘૂમીને અહીંયા આવતો રહેશે. આનું સિમ્બોલાઇઝ કરું HA અને HB, Cl1 અને Cl2. તો હું જે Z લગાડું, અહીંયાથી લગાડું C2Z, તો HAની જગ્યાએ HB આવી જાય અને Cl1ની જગ્યાએ Cl2 આવી જાય. એટલે હું એવું કહી શકું કે C2Z છે એ પ્રેઝન્ટ છે. ઓકે. નેક્સ્ટ મોલેક્યુલમાં જોઈએ. અહીંયાથી લગાડશું આપણે C2Y. પ્રેઝન્ટ છે? તો કે હા, Cl1ની જગ્યાએ Cl2 આવશે અને HAની જગ્યાએ HB આવશે. આમ મોલેક્યુલ ફ્લિપ થઈ જશે. તો આની અંદર કઈ પ્રેઝન્ટ છે? C2Y. C2X કે C2Z પ્રેઝન્ટ છે નહીં. હવે આ મોલેક્યુલ જોવાનો છે આપણે. બરાબર. જુઓ તમે મોલેક્યુલ ખાસ. આપણે તો એવું કીધું કે આપણે C2 કાં તો ઊભી લગાડવાની, કાં તો આડી લગાડવાની, કાં તો પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ પેપર. હવે આમાં તમે આમ લગાડશો તો બી નહીં ચાલે, આમ લગાડશો તો બી નહીં ચાલે, અને ઉપરથી તો બી નહીં ચાલે. તો C2 કઈ રીતે લગાડવાની? આમાં એવું ફિક્સ નહીં રાખવાનું તમારે મોલેક્યુલ. જેવી રીતે મોલેક્યુલ આપેલો છે એમાંથી ને એમાંથી લગાડવાનો. હું મોલેક્યુલ છે એનું રોટેશન આપી દઉં થોડુંક, આ રીતે મોલેક્યુલ લખી નાખું, તો મોલેક્યુલ તો સેમ જ રહેવાનો ને. આ મોલેક્યુલ કેવો છે? સેમ જ છે. આમ તમારે નથી લાગતી, પણ હું આમ એક્સિસ લગાડું તો લાગે છે? આ C2Y લાગે છે? તો કે હા, લાગે ને C2Y. એટલે તમારે એવું ફિક્સ નથી રાખવાનું કે ઊભી કે આડી જ રાખવાની. જેવો મોલેક્યુલનું ઓરિએન્ટેશન છે એ પ્રમાણે આપણે C2 લગાડવાની હોય છે. તો આમાં C2 ક્યાંથી લગાડશું કે જેનાથી આપણને C2 પ્રેઝન્ટ મળે? તો એવી રીતે લગાડવાનું કે સિમેટ્રિકલી પાસ થતી હોય. હું લગાડું છું C2 અહીંયાથી, આ મેં લગાડી C2, તો શું થશે? ક્લોરીન 1 છે એ ક્લોરીન 2ની જગ્યાએ આવશે. આ બે ખૂમી જશે. આ કાર્બનની જગ્યાએ, આ કાર્બનની જગ્યાએ આ કાર્બન, આ કાર્બનની જગ્યાએ આ કાર્બન. એટલે આની અંદર એક C2 પ્રેઝન્ટ છે. બરાબર છે. હવે આમાં જોઈએ કેટલી અંદર C2 પ્રેઝન્ટ છે. અહીંયાથી પહેલાં ચાલુ કરીએ. આ પ્રેઝન્ટ છે? તો કે હા, H1 2 A B. એની જગ્યાએ H1ની જગ્યાએ H2 આવશે, એની જગ્યાએ HB આવશે, મતલબ C2Y પ્રેઝન્ટ છે. હવે લગાડો C2X. તો H2ની જગ્યાએ HB, 1ની જગ્યાએ HA પણ છે. બધા કેવા? હાઇડ્રોજન જ છે. આપણે ખાલી સમજવા માટે એને સિમ્બોલાઇઝ કરેલા છે. તો આપણે H2X પણ પ્રેઝન્ટ છે એવું કહી શકાય. હવે ત્રીજી C2 છે Z. ક્યાંથી લગાડવાની? ફ્રોમ પરપેન્ડિક્યુલર ટુ ધી પ્લેન ઓફ ધી પેપર. અહીંયાથી હું C2 લગાડું છું, અહીંયાથી C2, તો શું થશે? આ સામેના હાઇડ્રોજન એક્સચેન્જ થઈ જાય અને આ સામેના હાઇડ્રોજન એક્સચેન્જ થઈ જાય. એટલે આપણે એવું કહી શકાય કે આની અંદર 3 C2 પ્રેઝન્ટ છે. કેટલી? ઇથિન મોલેક્યુલની અંદર 3 C2 પ્રેઝન્ટ છે. ઓકે. સેમ વે આપણે આ મોલેક્યુલની અંદર જો પેરાડાયક્લોરોબેન્ઝીન. પહેલાં સૌથી પહેલાં લગાડો C2X. લાગે છે? તો કે હા, ક્લોરીન ચેન્જ થઈ જશે અને કાર્બન પણ બધા ચેન્જ થઈ જશે. હવે પાસ કરો C2Y. C2Y પાસ કરો, કાર્બન બધા ચેન્જ થઈ જશે અને ક્લોરીન પોતાની જગ્યા ઉપર રોટેશન કરશે. એટલે આપણે C2Y પણ પ્રેઝન્ટ છે એવું કહી શકાય. હવે કરો C2Z પાસ. C2Z પાસ કરશું ક્યાંથી? ફ્રોમ ધી
પ્લેન ઓફ ધી પેપર. પ્લેન ઓફ ધી પેપરથી પાસ કરીએ તો આ જે ક્લોરિન છે એ ઘૂમીને ઉપરની સાઈડ અને ઉપરનો ક્લોરિન છે એ ઘૂમીને નીચેની સાઈડ. આ રીતે ક્લોરિનનું રોટેશન થશે. એટલે આપણે એવું કહી શકાય કે આ જે ડાયક્લોરોબેન્ઝીન છે એની અંદર પણ 3 C2 પ્રેઝન્ટ છે. ઓકે, નેક્સ્ટ હવે આ બે મોલિક્યુલ લાસ્ટ આપણે સોલ્વ કરીએ ફોર ધી C2. આ છે નેફ્થેલિન. તમારી રીતે પણ તમારે ટ્રાય કરવાનું છે. નેફ્થેલિનમાં ટ્રાય કરીએ. સૌથી પહેલાં C2X પ્રેઝન્ટ છે, C2Y પ્રેઝન્ટ છે, C2X અને C2Z ફ્રોમ ધી પરપેન્ડિક્યુલર ટુ ધી પ્લેન ઓફ ધી પેપર. તો શું ચેન્જ થશે? આ જે કાર્બન છે એ ચેન્જ થઈને અહીંયા ઉપરની સાઈડ, સેકન્ડ નંબરનો કાર્બન છે એ ચેન્જ કરીને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ. આપણે નંબરિંગ આપીએ 1, 2, 3 એન્ડ 4. 1 નંબરનો કાર્બન ક્યાં આગળ જશે? તો કે A, B, C એન્ડ D. તો અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે જે નેફ્થેલિન છે એની અંદર 3 C2 પ્રેઝન્ટ છે. નેક્સ્ટ મોલિક્યુલ જોઈએ આપણે SF4. પહેલાં તો એનો શેપ કાઢવાનો. શેપ કેવો છે એનો? K શેપ, અથવા તો એને કહેવાય શીશો શેપ અથવા તો K શેપ. ઓકે છે. હવે શું કરશું? આની અંદર C2 પાસ કરશું. મોલિક્યુલ કઈ રીતે હોય છે અને જીઓમેટ્રી કઈ રીતે હોય છે એ પહેલાં તમારે જોવાની રહે છે. બરાબર છે. આ મોલિક્યુલ કેવી રીતે હોય? તો કે આ છે મારી પાસે મોલિક્યુલ. આ ફ્લોરિન, સલ્ફર, ફ્લોરિન અને એની સાથે અટેચ છે બે બીજા ફ્લોરિન. આ બે બીજા ફ્લોરિન થઈ ગયો. આ શેપ આ છે સલ્ફર, ફ્લોરિન, ફ્લોરિન, ફ્લોરિન અને ફ્લોરિન. આ કે શેપ છે. આ મને મળી ગયો SF4નો શેપ. હવે મારે C2 પાસ કરવાની છે. ક્યાંથી પાસ કરીશ? સૌથી પહેલાં C2X પાસ કરું. એટલે X એટલે હું આ રીતે C2 પાસ કરું. તો અહીંયાથી મેં C2 સપોઝ પાસ કરી એને 180નું રોટેશન આપો એટલે આ રીતે રોટેટ કરશે. ઉપરનો ફ્લોરિન, નીચેનો ફ્લોરિન, આ ફ્લોરિન અને આ ફ્લોરિન એકબીજાની પોઝિશન છે એ ચેન્જ કરશે. હવે હું તમને આમાં બતાવું. એટલે કે આ લોન પેરમાંથી પાસ કરીએ છીએ. મોલેક્યુલમાં આપણે ધ્યાન રાખવાનું કે જો કોઈ એવો આઇટમ પ્રેઝન્ટ હોય, કોઈ પણ તમને મોલેક્યુલ આપેલો હોય, સ્ટ્રક્ચર આપેલું હોય, બરાબર, તો સ્ટ્રક્ચરમાં આપણે એવી પોઝિશન ફાઇન્ડ કરવાની કે જે એક જ હોય, એમાંથી જ ઓલવેઝ કંઈક ને કંઈક પાસ થતું હોય. આ લોન પેર છે તો લોન પેરમાંથી જ મોસ્ટલી C2 પાસ કરવાની હોય. એક જ લોન પેર હોય ત્યારે. એક લોન પેર છે, આપણે આમાંથી C2 પાસ કરીએ તો શું થશે? F1 છે એ અને F2 છે એ બે એકબીજાની જગ્યાએ ચેન્જ કરશે. FA અને FB એકબીજાની જગ્યાએ ચેન્જ કરશે. બીજી કંઈ C2 આની અંદર પ્રેઝન્ટ છે? તો કે નહીં. C2Y પણ પ્રેઝન્ટ નથી. જો હું C2Y લગાડીશ તો આ બંને ફ્લોરિન ઘૂમીને લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશે, પણ લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે કંઈ ફ્લોરિન છે નહીં. જો હું C2Z કરીશ તો પણ એવું થશે કે F1 અને F2 ઘૂમીને લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે એક પણ ફ્લોરિન છે નહીં. એટલે આ મોલેક્યુલની અંદર ઓનલી 1 C2 પ્રેઝન્ટ છે, ધેટ ઇઝ C2X. તો આ રીતે તમારે મોલેક્યુલ, જેટલા મોલેક્યુલ તમને મળે એટલા મોલેક્યુલ તમારે ટ્રાય કરવાના છે કે એની અંદર કઈ કઈ રોટેશનલ એક્સિસ તમારે લાગે છે, C2 લાગે છે કે નહીં, ને લાગે છે તો કેટલી લાગે છે. ઓકે, જેવી રીતે આપણે C2 જોઈ એવી રીતે હવે આપણે C3 એક્સિસ જોવાની છે. C3 એક્સિસ મીન્સ n ઇઝ ઇક્વલ ટુ શું હશે? 3 હશે. તો મને થીટા શું મળશે? 360 ડિવાઈડ વિથ 3. તો મને થીટા મળશે 120. એટલે મારે એવી એક્સિસ પાસ કરવાની છે કે જેનો 120 સુધી રોટેશન આપું તો મને એનો જે મોલેક્યુલનો જે શેપ છે મારા ઓરિજિનલ મોલેક્યુલ સાથે મેચ થવો જોઈએ. એના માટે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. BF3. આનો શેપ કેવો હોય? ટ્રાયગોનલ પ્લેનર. આવો શેપ હોય. પહેલાં હું તમને ઓન પેપર સમજાવું છું, પછી હું તમને એનું મોડેલ લઈને સમજાવીશ જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, આ છે BF3 મોલેક્યુલ. હવે મારે C3 એક્સિસ પાસ કરવાની છે. શું પાસ કરવાનું છે? સૌથી પહેલાં મારે C2 પાસ કરવી છે આની અંદરથી. તો પહેલાં C2 પાસ થશે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. અને જો C2 પાસ થાય તો કેટલી C2 પાસ થાય એ પણ આપણે જોઈએ. બરાબર છે. C2 પાસ કરશું. ક્યાંથી પાસ કરશું? અહીંયાથી પાસ કરશું C2? તો કે નહીં. જો આ C2 પાસ કરું તો આ ફ્લોરિન નીચે આવતો રહે એટલે ચાલે નહીં. તો મારે શું કરવાનું?
તો હું આ ફ્લોરિન અને બોરોન આ બંનેની વચ્ચેથી હું C2 પાસ કરીશ. આ મેં પાસ કરી C2. તો શું થશે? આ ફ્લોરિન અને આ ફ્લોરિન એકબીજાની જગ્યા ચેન્જ કરી દેશે. બોરોન છે એ પોતાની જગ્યા ઉપર રોટેશન કરશે, આ ફ્લોરિન પોતાની જગ્યા ઉપર રોટેશન કરશે. ફોર એક્ઝામ્પલ આ છે BF3. ઓકે, આ બોરોન છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન, પાક્કો બોરોન અને ત્રણેય એના ફ્લોરિન. હવે મારે C2 પાસ કરવી છે. ક્યાંથી પાસ કરું છું? આ હાઇડ્રોજન અને આ બોરોનમાંથી પાસ થતી હોય એવી એક C2 પાસ કરું છું. C2 પાસ કરીશ એટલે 180 ડિગ્રીનું રોટેશન આપીશ તો શું થશે? આ બંને ફ્લોરિન એકબીજાની જગ્યાએ જતા રહેશે. બોરોન પોતાની જગ્યા ઉપર રોટેશન કરશે અને આ ફ્લોરિન પોતાની જગ્યા ઉપર. જો હું C2 આપું છું, જોજો આ મેપી C2 રોટેશન થઈ ગયું. ફરીથી રોટેશન આપીએ. BF3 ક્યાંથી પાસ કરશું? ફ્લોરિન અને બોરોનમાંથી. આ છે C2 થાય છે પાસ? તો કે હા, ફ્લોરિનની જગ્યાએ ફ્લોરિન. હવે પાછો મોલેક્યુલ હતો એ નહીં. હવે મારે બીજી C2 પાસ કરવી છે. જેમ મેં આ ફ્લોરિન અને બોરોનમાંથી પાસ કરી એવી રીતના હું આ ફ્લોરિન અને બોરોનમાંથી પણ પાસ કરી શકું. એટલે આ થઈ મારી બીજી C2. હવે એવી રીતે હું આ ફ્લોરિન અને બ્રોમોનમાંથી પાસ કરું એટલે આ થઈ મારી ત્રીજી C2. એટલે આની અંદર ટોટલ કેટલી નંબર ઓફ C2 પ્રેઝન્ટ છે? તો કે 3 C2 પ્રેઝન્ટ છે. આ C2 1, આ ફ્લોરિન અને આમાંથી C2 2 અને આ છે મારી C2 3. એટલે કે આની અંદર મને 3 C2 મળે છે. પણ આપણે જોવાનું હવે C3 પણ છે. C2 તો આપણને ખબર પડી ગઈ કે 3 C2 મને મળે છે. પણ હવે આપણે શું જોશું કે C3 મળે છે કે નહીં, અને મળે છે તો કેટલી મળે છે. હું ફરીથી મોલેક્યુલ લખું છું અને આનો શેપ છે. શેપ શું છે મોલેક્યુલનો? ટ્રાયગોનલ પ્લેનર. ઓકે, એટલે 4 મોલેક્યુલ બોર્ડના પ્લેનમાં અથવા તો કોઈ પણ એક જ પ્લેનની અંદર આવેલા છે. કેટલું રોટેશન આપવાનું? મારે 120 ડિગ્રીનું રોટેશન આપવાનું. ઓકે, શું કરતા હતા? આની અંદર આપણે C3 પાસ કરવાનું છે. એટલે કે 120 ડિગ્રીનું રોટેશન આપવાનું છે. તો જો હું ક્યાંથી C3 પાસ કરું છું, ક્યાંથી પાસ કરું છું? ખાલી બોરોનની અંદરથી પાસ કરું છું. ફ્રોમ પરપેન્ડિક્યુલર ટુ ધી પ્લેન ઓફ ધી પેપર. હવે એને હું આપીશ 180 ડિગ્રીનું રોટેશન. અહીંયાથી મેં એક્સિસ પાસ કરી છે જે ખાલી બ્રોમિનમાંથી જ પાસ થાય છે. બરાબર, 120 ડિગ્રીનું રોટેશન આપવાથી શું થશે? પહેલાં આપણે એને સિમ્બોલાઇઝ કરીએ. FA, FB અને FC. શું થશે? હું અહીંયાથી પાસ કરીશ તો FB છે એ ફરીને FCની જગ્યાએ, C છે એની જગ્યાએ અને A છે એ ઘૂમીને Bની જગ્યાએ આવશે. સમજાય છે કઈ રીતે C3 પાસ કરવાની હોય છે? જો આપણે C3 પાસ કરતા જઈએ અને આગળ મોલેક્યુલ લખતા જઈએ કે આપણને શું શું મળે છે. બરાબર, C3 પાસ કરીએ છીએ આપણે. બરાબર, એટલે કે 120 ડિગ્રીનું રોટેશન આપીએ છીએ. અહીંયા ઉપર આપણે નથી દર્શાવી શકતા તો હું એને આવી રીતે ત્રાસી દર્શાવું છું. C3 તો મને શું મળે છે? C3 એટલે 120નું રોટેશન આપીશ તો FA ક્યાં જશે? FBની જગ્યાએ, FB FCની જગ્યાએ અને FC FAની જગ્યાએ. ફરીથી એમાં C3નું રોટેશન આપવાથી શું થશે? ફરીથી એ જ મોલેક્યુલની અંદર C3નું રોટેશન આપો એટલે શું થશે? FC છે એ FAની જગ્યાએ, A Bની જગ્યાએ અને B છે એ Cની જગ્યાએ. થઈ ગયું આટલું. હવે ફરીથી આ જ મોલેક્યુલની અંદર C3નું રોટેશન, અગેન C3 રોટેશન આપીએ એટલે ત્રણેય ફ્લોરિન, FA છે એ Bની જગ્યાએ, B છે એ Cની જગ્યાએ અને C છે એ ફરીથી Aની જગ્યાએ. હવે આપણે બધા મોલેક્યુલની કમ્પેરિઝન કરશું. આ છે એને ઓરિજિનલ મોલેક્યુલ કહેશું અને આપણે એને C3 રોટેશન આપ્યા પછીનું મોલેક્યુલ છે. બરાબર છે, C3નું રોટેશન આપ્યું. આ બે મોલેક્યુલની જીઓમેટ્રી કેવી છે? સેમ જ છે. FAની જગ્યાએ FC છે પણ છે તો ફ્લોરિન જ ને, કે બીજું કાંઈ? આ તો આપણે સિમ્બોલાઇઝડ કર્યું છે ખાલી એને ડિફરન્શિએટ કરવા માટે. FBની જગ્યાએ FA અને FCની જગ્યાએ FB. સેમ રીતે આ બધા મોલેક્યુલ કે જેની અંદર આપણે C3 પાસ કરીને જે આપણને મોલેક્યુલ મળેલા છે બધા કેવા છે? આઇડેન્ટિકલ જ છે. એટલે એવું કહી શકાય કે આ BF3 છે એની અંદર કેટલી C3 પ્રેઝન્ટ છે? એક C3 પ્રેઝન્ટ છે અને સિવાય કંઈ C3 પ્રેઝન્ટ નથી. હવે આપણે મોડલથી સમજીએ.
આ છે BF3. તો ક્યાંથી પાસ કરશું? અહીંયા ઉપરથી ખાલી બોરોનમાંથી પાસ કરશું. ઓકે, પેલું રોટેશન આપીએ, પહેલી વાર C3 પાસ કરીએ તો અહીંયા શું છે? FABC, FA, FB અને FC. જો કયો આઇટમ કયા જાય છે? F, B અને C. આપું છું રોટેશન. આ મેં આપ્યું પહેલું રોટેશન. અહીંયા શું હતું? A, B અને C. એ ક્યાં જાય છે? બીની જગ્યાએ. બી ક્યાં આવે? સીની જગ્યાએ. અને સી ક્યાં આવે છે? એની જગ્યાએ. સેમ વે ફરીથી તમે રોટેશન આપો. આ મેં બીજું રોટેશન આપ્યું તો અહીંયા આગળ શું આવ્યું? એફ એ અહીંયા હતું, એ અહીંયા આવી ગયું. અને મેં આપેલું અને ત્રીજું રોટેશન. એટલે હવે ત્રીજા રોટેશનમાં શું થાય? એફ એ અહીંયા હતો જે આપણી ઓરિજિનલ પોઝિશન ઉપર આવી ગયો. એટલે કોઈ પણ મોલિક્યુલ છે મારે એને CN ટાઈમ્સ રોટેશન આપો એટલે મોલિક્યુલ ફરીથી એની જગ્યા ઉપર આવી જાય. અહીંયા આગળ હું C3નું રોટેશન આપું છું એટલે C3 મારે 3 વાર આપવાની, જેથી HA છે એ H એની જગ્યાએ આવી જાય. ફરીથી એકવાર રોટેશન આપીએ. HA પહેલું રોટેશન, HA ઉપર બીજું રોટેશન, HA લેફ્ટ હેન્ડ સાઈડ અને ત્રીજું રોટેશન HA હતો એની પોઝિશન ઉપર પાછો. સમજાઈ ગયું એટલું BF3 મોલેક્યુલથી. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લેશું NH3નું. બરાબર છે? NH3માં કઈ રીતે C3 પાસ કરવાની છે એ આપણે જોશું. NH3 તો NH3નો શેપ કેવો હોય? ટ્રાયગોનલ પિરામિડલ. આ છે NH3. મેં કીધું હતું કે કોઈ પણ મોલેક્યુલની અંદર આપણે સિમેટ્રી એક્સિસ પાસ કરવાની હોય તો ક્યાંથી કરવાની? તો કે જો કોઈ એક લોન પેર પ્રેઝન્ટ હોય તો એ લોન પેરની અંદરથી જ કરવાની. આ છે આપણું NH3નું મોડલ. દેખાય છે NH3નું મોડલ. આ છે ટ્રાયગોનલ, એટલે આ 3 હાઇડ્રોજન છે એક પ્લેનમાં હશે. આ હાઇડ્રોજન છે 3 એ કેવા હશે? એક જ પ્લેનની અંદર હશે. એટલે આ કહેવાય ટ્રાયગોનલ. અને એની ઉપરની સાઈડ આ નાઇટ્રોજન જે આ પ્લેનમાં નથી. દેખાય છે તમને આ મોલિક્યુલ વ્યવસ્થિત? આ પ્લેનમાં નથી. આ નાઇટ્રોજન, એની નીચે 3 જોડાયેલા છે આ હાઇડ્રોજન, એની ઉપરની સાઈડ આ નાઇટ્રોજન અને આ છે એની લોન પેર. આ છે મારો NH3. આ NH3 છે એ પ્લેનને ટચ કરે છે 3 હાઇડ્રોજન. નાઇટ્રોજન ટચ કરતું નથી. એ પ્લેનથી આમ બહારની સાઈડ છે અને એની ઉપર છે આ નાઇટ્રોજન. હવે આની અંદર આપણે C3 પાસ કરવાની છે. ક્યાંથી કરશું? તો કે લોન પેર અને નાઇટ્રોજનમાંથી પાસ કરશું. BF3 જેવું જ છે, પણ BF3માં શું હતો? બોરોન હતો એ પ્લેનમાં હતો. આ પ્લેનમાં નથી, થોડુંક ઉપરની સાઈડ છે. દેખાય છે બધાને વ્યવસ્થિત? ઓકે, હવે અહીંયાથી આપણે C3 પાસ કરશું. આ શું છે? લોન પેર, નાઇટ્રોજન અને આ 3 એના હાઇડ્રોજન. હાઇડ્રોજનને આપણે સિમ્બોલાઇઝ કરી દઈએ HA, HB અને HC. ક્યાંથી C3 પાસ કરશું? લોન પેર અને નાઇટ્રોજનમાંથી. તો આપણે આ ફર્સ્ટ રોટેશન આપ્યું C3. HA છે એ હવે ઉપરની સાઈડ છે. આ મેં આપ્યું સેકન્ડ રોટેશન. HA છે એ હવે લેફ્ટ હેન્ડ સાઈડ છે. અને આ મેં આપ્યું થર્ડ રોટેશન. HA જે લેફ્ટ હેન્ડ સાઈડ હતો એ રાઇટ હેન્ડ સાઈડ પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર પાછો આવી ગયો. ડન. એટલે કે મેં એના NH3 અમોનિયા મોલેક્યુલ છે એની અંદર 3 ટાઈમ્સ C3 આપો એટલે મને મારો ઓરિજિનલ મોલેક્યુલ પાછો મળી જાય. અને મારે C3 પાસ ક્યાંથી કરવાની છે? લોન પેર અને નાઇટ્રોજનમાંથી પાસ કરવાની છે. આ આપણે મોડલથી સમજ્યું. હવે આપણે બુકમાંથી સમજીએ. આ છે NH3નું મોલેક્યુલ. હવે આપણે NH3માંથી શું પાસ કરશું? C3 પાસ કરશું. પણ આમાંથી તમે આવી રીતે C3 આવી રીતે બતાવી શકો નહીં. તો આનું આપણે એક સિમ્પલ લખીએ પ્રોજેક્શન. કઈ રીતે? જે આપણે BF3નું લખ્યું હતું એ જ રીતે. આ હાઇડ્રોજન 3 પ્લેનર આવી રીતે લખ્યા હતા. 3 હાઇડ્રોજન પ્લેનર છે. એની ઉપરની સાઈડ અટેચ છે અહીંયા નાઇટ્રોજન, પણ હું હવામાં ના લખી શકું એટલે અહીંયા લખું છું. આ 3 એની સાથે અટેચ છે. આ 3 પ્લેનમાં હોય છે હાઇડ્રોજન. નાઇટ્રોજન પ્લેનર નથી, નાઇટ્રોજન ઉપરની સાઈડ છે અને એની પણ ઉપર હજી શું છે? અહીંયા લોન પેર છે. એટલે એક પ્લેનમાં હાઇડ્રોજન, એની ઉપરના પ્લેનમાં નાઇટ્રોજન અને એની ઉપરના પ્લેનમાં લોન પેર. તો હું લોન પેરને જસ્ટ આવી રીતે નાઇટ્રોજનની ઉપર બતાવી દઉં છું. આ છે નાઇટ્રોજનની લોન પેર. તો જેમ આપણે BF3માં પાસ કરી હતી C3, એ જ રીતે આની અંદર પણ આપણે C3 પાસ કરવાની છે. એટલે કે ક્યાંથી? આ નાઇટ્રોજન અને લોન પેરથી. HA, HB અને HC. તો
તો હું આ રીતે આમાંથી C3 પાસ કરીશ એટલે મને શું મળશે? HA HB HC. ફરીથી C3 પાસ કરીએ, C3 1 ટાઈમ્સ, C3 2 ટાઈમ્સ. નાઇટ્રોજન એની લોન પેર એઝ ઇટ ઇઝ અહીંયા આવશે HC HA HB અને એમાંથી ફરીથી C3 પાસ કરીશ એટલે C3 3. નાઇટ્રોજન અહીંયા આવશે HB, આ છે HC અને આ છે HA, એટલે કે મારો ઓરિજિનલ મોલેક્યુલ છે બંને કેવા મળી જશે મને? પાછા એની પોઝિશન એઝ ઇટ ઇઝ મળી જશે. એટલે C3 ને હું શું કહી શકું? આઈડેન્ટિટી ઈ ઓપરેશન અથવા તો ડુ નથિંગ ઓપરેશન પણ કહી શકું. આઈ હોપ કે તમને સમજાય છે C3 કઈ રીતે પાસ કરવાની હોય છે. હવે હું તમને બીજા 2 થી 3 મોલેક્યુલ આપું કે જેની અંદર આપણે C3 પાસ કરવાની છે ફોર પ્રેક્ટિસ ઓનલી. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ, ટ્રાયક્લોરોબેન્ઝીન. ક્લોરીન ક્લોરીન ક્લોરીન. C2 તમને પાસ કરતા આવડે છે. કેટલી C2 લાગશે? આમાં 3 C2 લાગશે. ક્યાંથી? આ ક્લોરીનમાંથી એક C2, આ 2 ક્લોરીન જગ્યા ચેન્જ કરશે. આમાંથી C2 લગાડું તો આ બંને ક્લોરીન જગ્યા ચેન્જ કરશે અને અહીંયાથી C2 લગાડું તો આ બંને ક્લોરીન એકબીજાની જગ્યા ચેન્જ કરશે. એટલે આની અંદર 3 C2 તો ઓલરેડી છે જ. આપણે ચેક શું કરવાનું છે? C3. અને C3 ક્યાંથી લગાડશું? પરપેન્ડિક્યુલરથી લગાડશું. તો આપણે આને સિમ્બોલાઇઝ કરીએ CLA B એન્ડ C. તો આને હું C3 આપું તો CA છે ક્યાં જશે? Bની જગ્યાએ, B Cની જગ્યાએ. એવી રીતે હું C3 3 ટાઈમ્સ આપ કરું એટલે મને મારો ઓરિજિનલ મોલિક્યુલ પાછો મળી જશે. એટલે કે આની અંદર C3. પણ કેટલી C3? તો કે એક C3 પ્રેઝન્ટ છે એવું કહી શકાય. આ તો જે આપણે C3 કહી છે એકની એક એક્સિસ છે જેનું 3 વાર આપણે રોટેશન કર્યું છે. આ C3 1, C3 2 અને C3 3. એટલે એક જ એક્સિસનું આપણે 3 વાર રોટેશન કરેલું છે. 3 અલગ અલગ એક્સિસ નથી. પણ આ C2 ની અંદર શું છે? તો કે એક જ C2નું આપણે રોટેશન નથી કરતા, 3 અલગ C2 મળે છે. C2 1 2 એન્ડ 3. આઈ હોપ કે તમને સમજાય છે. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ઓકે, આને કહેવાય ટ્રાયગોનલ બાયપિરામિડલ. ટ્રાયગોનલ, આ ત્રણેય મોલેક્યુલ કેવા હોય? તો કે એકબીજાના પ્લેનમાં, એક જ પ્લેનમાં હોય ને ફોસ્ફરસ પણ એ જ પ્લેનમાં હોય. એટલે કે આ 4 એટમ છે એ સેમ પ્લેનમાં હોય એને કહેવાય ટ્રાયગોનલ. અને આ એક પિરામિડ એટલે એક ક્લોરીન ઉપરની સાઈડ અને એક ક્લોરીન નીચેની સાઈડ એટલે એને કહેશું ટ્રાયગોનલ બાયપિરામિડ. બરાબર છે. આ છે ટ્રાયગોનલ અને એની સાથે બાયપિરામિડ. થઈ ગયો આ ટ્રાયગોનલ બાયપિરામિડ. આ ટ્રાયગોનલ એટલે કે ત્રણેય ક્લોરીન છે એ એક જ પ્લેનમાં છે અને એ જ પ્લેનની અંદર આ ફોસ્ફરસ છે. એક ક્લોરીન ઉપરની સાઈડ અને એક ક્લોરીન આ નીચેની સાઈડ. આ ક્લોરીન જ છે. ઓરેન્જ બોલથી મેં જે બતાવું છું એ ક્લોરીન જ છે. આ શું છે? ક્લોરીન જ છે. પણ જસ્ટ ખાલી એને અલગ કરવા માટેથી ને અલગ બતાવું છું. આ ત્રણેય જે ક્લોરીન છે એને ઇક્વિટોરિયલ ક્લોરીન કહેવાય. કેવા કહેવાય? ઇક્વિટોરિયલ ક્લોરીન કહેવાય. આ ત્રણેય ક્લોરીન જે એક જ પ્લેનની અંદર છે. બરાબર છે. આ ક્લોરીન, આ એક્શિયલ ક્લોરીન છે. એ રીતના સેમ અહીંયા નીચે પણ એક્શિયલ ક્લોરીન છે. અને આ શું છે? ફોસ્ફરસ, જે આ ત્રણેય ક્લોરીનના પ્લેનમાં જ છે. હવે આની અંદર આપણે C2 પાસ કરવાની, C3 પાસ કરવાની છે. ક્યાંથી પાસ કરશું? એઝ ઇટ ઇઝ આપણને ખબર જ છે. ક્યાંથી? તો કે ઉપરથી પાસ કરવાની C3, જેથી 3 ક્લોરીન છે એકબીજાની જગ્યા ચેન્જ કરે. તો આ જે C3 હું પાસ કરું છું કયા કયા એટમમાંથી પાસ થશે? આ ઉપરના ક્લોરીનમાંથી પાસ થશે, આ વચ્ચે ફોસ્ફરસમાંથી અને નીચે આ ક્લોરીનમાંથી પાસ થશે. આ ટ્રાયગોનલ, આ એક પિરામિડ અને આ બીજો પિરામિડ એટલે આને કહેશું ટ્રાયગોનલ બાયપિરામિડ. અને ક્યાંથી C3 પાસ કરશું? તો કે આ ઉપરના ક્લોરીનમાંથી પાસ કરશું. કેમાંથી પાસ થાય છે? તો કે આ ક્લોરીન, ફોસ્ફરસ અને આ નીચેવાળો ક્લોરીન, આ 3માંથી પાસ થશે અને આ 3 ક્લોરીન છે એકબીજાની જગ્યા ચેન્જ કરશે. કઈ રીતે આપણે જોઈએ? આ છે C3 1, પછી આ છે C3 2 અને આ છે C3 3. એટલે કે 3 જ સેમ એક્સિસ છે એ 3 વાર રોટેશન આપી શકીએ આપણે. બરાબર છે. એટલે આની અંદર ટોટલ કેટલી C3 પ્રેઝન્ટ છે? C3 તો એક જ પ્રેઝન્ટ છે. જે ક્યાંથી પાસ થાય છે? ક્લોરીન, ફોસ્ફરસ અને ક્લોરીન એમાંથી પાસ થાય છે.
અને આ ત્રણેય ક્લોરીન છે એકબીજાની જગ્યા ચેન્જ કરે છે. હવે આપણે 2Dમાં જોઈએ. બરાબર છે. ક્યાંથી પાસ કરશું? આ ક્લોરીન, ફોસ્ફરસ અને ક્લોરીન આની અંદરથી C3 પાસ કરશું, પણ 2Dમાં નહીં, 3Dમાં પાસ કરશું, જેને આપણે ડ્રો કરી શકીએ નહીં. અને કોણ કોણ જગ્યાએ ચેન્જ કરશે? ક્લોરીન 1, ક્લોરીન 2 એન્ડ ક્લોરીન 3 પોતાની જગ્યા ચેન્જ કરશે. બરાબર છે. એટલે આની અંદર C3 1 પ્રેઝન્ટ છે એવું કહી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ આપું તમને. તો એક ક્લોરીન છે એનું રિપ્લેસમેન્ટ કરી દઉં છું ફ્લોરીનથી. આ ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન સેમ છે, પણ ઉપર જે ક્લોરીન છે એની જગ્યાએ મેં રિપ્લેસમેન્ટ કરી દીધું છે ફ્લોરીનથી. આ ત્રણેય ક્લોરીન કેવા છે? પ્લેનર છે. આના સ્ટ્રક્ચરને પણ કેવું કહેવાય? ટ્રાયગોનલ બાયપિરામિડલ જ કહેવાય. ટ્રાયગોનલ બાયપિરામિડલ જ કહેવાય. પણ આમાં શું થશે? આપણે કઈ રીતે C3 લગાડીએ છીએ જુઓ. આ ત્રણેય ક્લોરીન એઝ ઇટ ઇઝ, વચ્ચેનો ફ્લોરીન એઝ ઇટ ઇઝ, ઉપર શું છે? ફ્લોરીન છે. હવે આ ક્લોરીન નથી, શું છે? આ ફ્લોરીન છે. આ ત્રણ ક્લોરીન એઝ ઇટ ઇઝ. પહેલાં તમે 2Dમાં જોઈ લો. ત્રણ પ્લેનર ક્લોરીન છે. એક ક્લોરીન નીચે અને ઉપરની સાઈડ છે એ ફ્લોરીન છે. દેખાય છે? હવે આપણે આ એનું મોડલ છે. આ ત્રણ ક્લોરીન પ્લેનર, ફોસ્ફરસ પણ સેમ પ્લેનમાં, ચાર એટમ છે એક જ પ્લેનમાં છે. આ ઉપરની સાઈડ છે ફ્લોરીન એટમ અને આ નીચેની સાઈડ શું છે? ક્લોરીન એટમ. ફ્લોરીન, ક્લોરીન. આ થઈ ગયું મારો ટ્રાયગોનલ બાયપિરામિડલ જિયોમેટ્રી. હવે ફરીથી મારે આની અંદર C3 પાસ કરવાની છે, જેથી આ ત્રણેય ક્લોરીન એકબીજાની જગ્યા ચેન્જ કરે. તો હું ક્યાંથી C3 પાસ કરીશ? તો કે ઉપરથી પાસ કરીશ, જેમ આગળ કરેલું એમ જ C3 પાસ કરીશ. તો એ C3 કેમાંથી પાસ થશે? આ ફ્લોરીન, આ ફોસ્ફરસ અને આ ક્લોરીન. કયા કયા એટમમાંથી થાય છે? ઉપરનો ફ્લોરીન, વચ્ચેનો ફોસ્ફરસ અને નીચેનો ક્લોરીન. આ ત્રણ એટમમાંથી મારી C3 પાસ થાય છે અને આ ત્રણ ક્લોરીન એકબીજાની જગ્યા છે એ ચેન્જ કરે છે. ઓકે, આ C3 1, આ C3 2 અને આ C3 3. ત્રણ ક્લોરીન છે એકબીજાની જગ્યાએ ચેન્જ કરશે, પણ કયા એટમ પોતાની જગ્યા ઉપર જ રોટેશન આપશે? તો કે આ ફ્લોરીન, ફોસ્ફરસ અને નીચેવાળો ક્લોરીન. આ ત્રણ એટમ છે જે પોતાની જગ્યા ઉપર જ રોટેશન કરશે, કોઈ બીજાની જગ્યા ઉપર જશે નહીં. એટલે આ જે મોલેક્યુલ છે એની અંદર પણ આપણે 1C3 પ્રેઝન્ટ છે એવું કહી શકાય. ઓકે, હવે આપણે C3 જોઈ લીધી. સેમ એ રીતે આપણે C4, C5 અને C6 જોવાનું છે. તો હેડિંગ લગાડો C4 એક્સિસ. C4 એક્સિસ મતલબ n is equal to 4. If n is equal to 4, then theta is equal to 360 divided with 4. Then we will get 90. એટલે મારા મોલેક્યુલની અંદર એવી એક્સિસ પાસ કરવાની કે જેને હું 90 ડિગ્રીનું રોટેશન આપું તો જેની જીઓમેટ્રી મારા ઓરિજિનલ મોલેક્યુલ સાથે મેચ થતી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, PTCl4 કેવું હોય એનું સ્ટ્રક્ચર? તો કે સ્ક્વેર પ્લેનર હોય. કેવું હોય? સ્ક્વેર પ્લેનર. આ થઈ ગયું PTCl4. આ ચાર ક્લોરીન મોલેક્યુલ અને આ પ્લેટિનિયમ મોલેક્યુલ બધા કેવા હોય? એક જ પ્લેનમાં હોય. આ જે પેપરનું પ્લેન છે એ જ પેપરની અંદર આ બધા પાછા 5 એટમ છે એ ગોઠવાયેલા હશે. તો હું C4 ક્યાંથી પાસ કરીશ? તો પહેલાં તો આપણે C2 જોઈએ કે C2 આપણી પાસે છે. તો કે હા, ક્યાંથી પાસ થશે? એક C2 આ ક્લોરીન મૂવ કરશે, બીજી C2 અહીંયાથી પાસ કરશે, એટલે આ ક્લોરીન મૂવ કરશે, ત્રીજી C2 આ ક્લોરીન બંને ચેન્જ થશે, ચોથી C2 આ ક્લોરીન બંને ચેન્જ થશે. હજી એક C2 છે, 5 નંબરની C2. ક્યાંથી? તો કે અહીંયાથી ઉપરથી. અહીંયાથી એક C2 લગાડું તો આ ક્લોરીન અને આ ક્લોરીન સામે સામે બંને ચેન્જ થઈ જાય. આ બંને ક્લોરીન અને આ બંને ક્લોરીન. ટોટલ કેટલા? તો કે 5 C2 પ્રેઝન્ટ છે. કેટલી આની અંદર? 5 C2 પ્રેઝન્ટ છે. આપણે શું ચેક કરવાનું છે? C4 એટલે મારે કેટલું રોટેશન આપવાનું છે? તો કે 90 ડિગ્રીનું રોટેશન આપવાનું છે. તો
તો હું ક્યાંથી પાસ કરીશ કે જેથી બધા ક્લોરીન એટમ છે એકબીજાની જગ્યાએ ચેન્જ થઈ જાય, અથવા તો એવું કહી શકું કે મને જે નવો મોલિક્યુલ મળશે એની જીઓમેટ્રી આ મોલિક્યુલ સાથે મેચ થવી જોઈએ. તો મારે અહીંયાથી પરપેન્ડિક્યુલર ખાલી પ્લેટિનિયમ એક જ એટમમાંથી પાસ થાય એવી રીતે મારે એને C4ને પાસ કરવી પડે, જેથી આ ક્લોરીન છે આની જગ્યાએ આ ક્લોરીન, આની જગ્યાએ આ ક્લોરીન, આની જગ્યાએ ચાર ક્લોરીન એકબીજાની જગ્યાએ ચેન્જ કરે. અને C1 કહું, 2 કહું, 3 કહું ને 4 કહું, તો મારે ક્યાંથી C4 પાસ કરવાની? ઉપરથી. આ જે એંગલ છે એ 90નો છે, એટલે હું 90 ડિગ્રીનું રોટેશન આપીશ, એટલે કે C4 રોટેશન આપીશ, તો આ બંને ક્લોરીન એકબીજાની જગ્યાએ ચેન્જ કરશે. સેમ વને બધા ક્લોરીન એકબીજાની જગ્યા ચેન્જ કરશે. આ થઈ ગયું પહેલું એક્ઝામ્પલ. હવે હું 2-3 એક્ઝામ્પલ તમને જાતે આપું છું કે જેમાં તમારે C4 એક્સિસ પાસ કરવાની છે. બરાબર છે? લખો ઝેનોન, ફ્લોરિન, 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 ફ્લોરિન. અહીંયા ઉપરની સાઈડ ઓક્સિજન અને નીચેની સાઈડ લોન પેર. આને કહેવાય સ્ક્વેર પિરામિડલ સ્ટ્રક્ચર. SQUAR સ્ક્વેર પિરામિડલ સ્ટ્રક્ચર. આમાં તમારે C4 જાતે પાસ કરતાં શીખવાની છે કે તમે ક્યાંથી C4 પાસ કરશો અને કયો એટમ છે એ કેની જગ્યાએ જશે. આ તમારો હોમવર્ક છે, તમારે મને મોકલવાનું છે આની અંદર C4 એક્સિસ લગાડીને. ઓકે, હવે આગળ વધીએ આપણે C5 એક્સિસ તરફ. C5 એક્સિસ મતલબ થીટા ઇઝ ઇક્વલ ટુ 5. ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 5, n is equal to 5, then theta is equal to 360 divide with 5. તો શું મળશે મને? 360 divide with 5 એટલે 72. તમારે એવી એક્સિસ પાસ કરવાની કે જેને હું 72 ડિગ્રીનું રોટેશન આપું તો મને ઓરિજિનલ પોઝિશન મળે. તેનું એક એક્ઝામ્પલ છે સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન. આની અંદર અહીંયા ઉપરથી હું C5 આપું એટલે આ બધા કાર્બન છે એકબીજાની જગ્યાએ ચેન્જ થઈ જાય, એટલે કે આની અંદર એક C5 પ્રેઝન્ટ છે એવું હું કહી. સેમ એવી રીતે આપણે જોવાનું છે C6 એક્સિસ માટે. C6 એક્સિસ એટલે કે n is equal to 6. If n is equal to 6, then theta is equal to 360 divided with 6, then we get this 60 degree. એટલે મોલેક્યુલની અંદર મારે 60 ડિગ્રીનું રોટેશન આપવાનું કે જેથી મને ઓરિજિનલ પોઝિશન પાછી મળે. ફોર એક્ઝામ્પલ બેન્ઝીનની અંદર અહીંયા હું ઉપરથી C6 પાસ કરીશ, એટલે 1 2 3 4 5 અને 6 બધા કાર્બન છે એકબીજાની જગ્યાએ ચેન્જ થઈ જાય. ઉપરથી પાસ કરું છું એટલે આવી રીતે હું એને ક્રોસમાં બતાવું છું. C6 1ની જગ્યાએ 2, 2ની જગ્યાએ 3, 3ની જગ્યાએ 4 અને આવી રીતે સો ઓન એકબીજાની જગ્યાએ કાર્બન છે એ ચેન્જ થતા રહે. બરાબર, આ બધા કાર્બન છે એટલે તમે અહીંયાથી C6 પાસ કરી શકો. પણ જો હું એમાં કોઈ રિપ્લેસમેન્ટ આપી દઉં, ફોર એક્ઝામ્પલ પિરિડીન, એક કાર્બનનું રિપ્લેસમેન્ટ મેં નાઇટ્રોજનથી કરી દીધું, તો હવે હું અહીંયાથી C6 પાસ કરી શકું નહીં, કારણ કે આ નાઇટ્રોજન છે. અહીંયા જ્યારે બધા સિમિલર એટલે કે કાર્બન જ હતા, તો આની અંદર એક જ એક્સિસ પાસ થાય અને કઈ છે? C2, જેમાં નાઇટ્રોજન પોતાની જગ્યાએ ફરે અને કાર્બન છે એકબીજાની જગ્યા ચેન્જ કરે. ઓકે, આની અંદર એક જ C2 લાગે છે, પણ આ જે મોલેક્યુલ છે બેન્ઝીન, એની અંદર કેટલી C2 લાગશે તો આપણે જોવાનું. આ એક C2, એવી રીતે આ બીજી C2, એવી રીતે આ ત્રીજી C2. હવે વધારે કોઈને લાગે છે C2 તો કે હા, ક્યાંથી? જે આ કોર્નર ટુ કોર્નર પાસ કરી, એટલે કે આ કોર્નર અને આ કોર્નરમાંથી પાસ કરી, એવી રીતે આ બોન્ડ ટુ બોન્ડ પાસ થાય, એટલે કે આ C3 4, આ 5 નંબર અને આ 6 નંબર. એટલે આની અંદર 6 C2 પ્રેઝન્ટ છે અને એક C6 પ્રેઝન્ટ છે બેન્ઝીનની અંદર. ઓકે, હવે લાસ્ટ એક્સિસ આપણે જોવાની છે C ઇન્ફાઇનાઇટ એક્સિસ. કઈ છે? C ઇન્ફાઇનાઇટ એક્સિસ. ઓકે, કેવા મોલેક્યુલની અંદર C ઇન્ફાઇનાઇટ એક્સિસ હોય? તો કે સિમેટ્રિક મોલેક્યુલની અંદર C ઇન્ફાઇનાઇટ એક્સિસ હોય. ઓકે, આ છે મારો મોલેક્યુલ. ઓકે, C ઇન્ફાઇનાઇટ એક્સિસ. એના માટે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. એક્ઝામ્પલ કેવું હશે C ઇન્ફાઇનાઇટ માટે? એક્ઝામ્પલ છે ઓલવેઝ કેવું હશે? લિનિયર હશે. કેવું હશે?
લિનિયર હશે. અને એવું લિનિયર એક્ઝામ્પલ કે જેની બંને બાજુ કેવી હશે, સેમ હશે. ફોર એક્ઝામ્પલ આ લિનિયર મોલેક્યુલ છે, કાર્બન મોનોક્સાઇડ કહી દઈએ આને આપણે. આ કાર્બન છે, આ ઓક્સિજન છે, આ ઓક્સિજન છે. લિનિયર મોલેક્યુલ છે જેમાંથી સી ઇન્ફાઇનાઇટ પાસ થાય છે. સી ઇન્ફાઇનાઇટ એટલે શું? તો કે C2 તો પાસ થાય જ છે, બરાબર. આ જે મોલેક્યુલ છે, આ કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન, હું અહીંયાથી પાસ કરું તો આ C2 તો પાસ થાય જ છે, પણ સી ઇન્ફાઇનાઇટ કઈ રીતે પાસ થાય છે એ આપણે જોવાનું છે. આ વચ્ચે જે છે કાર્બન, આ બંને બાજુ ઓક્સિજન, CO2 મોલેક્યુલ. તો હું અહીંયાથી એક્સિસ પાસ કરું છું, જે કેમાંથી પાસ થાય છે? ઓક્સિજન, કાર્બન અને ઓક્સિજન. આ ત્રણેય એટમમાંથી આ ત્રણેય જે લિનિયર છે એમાંથી એક એક્સિસ પાસ થાય છે અને હું એને રોટેશન આપું છું. તો તમે મને કહો કે હું કેટલા ડિગ્રીનું રોટેશન આપું કે મને આનો આ મોલેક્યુલ પાછો મળે? તો તમે મને કહેશો કે C2 રોટેશન આપું, તો આ C2 આપું. હવે મને C3 આપું, તો કે C3 આપું. C4 આપું, C4 આપું. ટૂંકમાં હું આ જે મોલેક્યુલ છે, આ લિનિયર મોલેક્યુલ જેની બંને બાજુ સેમ છે, આ મોલેક્યુલને હું ગમે એટલા ડિગ્રીનું રોટેશન આપું, ગમે એટલા ડિગ્રીનું રોટેશન આપું, મને પ્રેઝન્ટ જ મળવાનું છે. એટલે હું એવું કહી શકું કે આવો જે મોલેક્યુલ છે એની અંદર સી ઇન્ફાઇનાઇટ એક્સિસ પ્રેઝન્ટ છે, એટલે કે હું ઇન્ફાઇનાઇટ નંબર ઓફ રોટેશનની અંદર આપી શકું. એના એક્ઝામ્પલમાં આવશે CO2, C2H2 એટલે કે ઇથાઇન, એનું સ્ટ્રક્ચર આ રીતે હશે. અથવા તો HCl ડાયમોલેક્યુલ છે એ પણ બધા HCl. સપોઝ આ HCl છે, નાનકડો આમ તો આપણો હાઇડ્રોજન અને આ મોટો છે એ ક્લોરિન. એવું નથી કે બંને બાજુ સેમ હોય તો જ. આવી રીતે બે ડાયએટમિક મોલેક્યુલ હશે જે હિટ્રો હશે તો પણ ચાલશે, બરાબર. અહીંયાથી હું પાસ કરું તો આ બધા મોલેક્યુલ, આ બંને મોલેક્યુલમાંથી પાસ થશે તો એ તો પોતાની જગ્યા ઉપર જ રોટેશન આપવાના છે. તો હું કોઈ પણ ડિગ્રીનું રોટેશન આપું, કાંઈ પણ ચેન્જ થવાનો નથી. એટલે હું કોઈ પણ ડિગ્રીનું રોટેશન આપી શકું તો આવા મોલેક્યુલની અંદર સી ઇન્ફાઇનાઇટ પ્રેઝન્ટ છે એવું કહી શકાય. HCl, H2O2, ટૂંકમાં જે લિનિયર મોલેક્યુલ છે, કેવા લિનિયર મોલેક્યુલ, એ બધાની અંદર સી ઇન્ફાઇનાઇટ પ્રેઝન્ટ હોય. આઈ હોપ કે તમને રોટેશનલ એક્સિસ અહીંયા આગળ આપણે પૂરી થઈ ગઈ છે, તમને વ્યવસ્થિત રોટેશનલ એક્સિસ સમજાઈ ગઈ હશે. જો કોઈને ના સમજાણી હોય તો તમને છૂટ છે, મારા વોટ્સએપ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને ગમે ત્યારે પૂછી શકો. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ.